અરે બેટા ગોપી, હા બા. શું કરે છે તું? આ જુઓ ને, કચરા કાઢું છું. અંદર પોતા મરાઈ ગયા છે, હવે ખાલી બાર બાકી છે. તાર મોઢામાં જીભ નથી? હા? મોઢામાં જીભ નથી? કેમ બા આવું કહો છો? આ બધા ઢસડા તું કર્યા કરે છે. તું થોડુંક ઓલી નાનકી નહીં શીખવાડ ને, એને કે ને કે નાનું નાનું કામ કરે તો ટેવાશે ને બેટા. બા, એને બધું આવડે જ છે. આ તો હું એને સોંપતી નથી. એટલે જ પૂછું છું, જીભ નથી મોઢામાં? સોપાય કે તું આટલું કરી નાખ, હું આટલું કરી નાખું. ઝાડુ પોતા કરવાના હોય તો કહેવાનું તને ઝાડુ ફાવે તો તું ઝાડુ કાઢ, હું પોતા મારું. બંને મળીને કામ કરશો ને તો બે ફાયદા થશે. એકલા એકલા નહીં કરવું પડે અને જલ્દી થઈ જશે. જાજા હાથ રળ્યા હમણાં. હા બા, પણ હજુ એ નવી આવી છે એટલે મને એમ થાય કે થોડી શાંતિ લે. અને હું છું જેઠાણી ઘરમાં, પછી શું? હવે એકલી જ હોત વહુ તો એને તરત જ કામ હાથમાં લેવું પડત. મહેંદી નીકળી નથી કે રસોડું હાથમાં લીધું નથી. પણ અત્યારે હું છું ને તો એને ભલે ને થોડો ટેકો રહેતો. બેટા, દરેક દીકરી પોતાના પિયરથી સાસરે આવે ને ત્યારે નવી નવી જ હોય, પણ ત્યાંથી કામ કરીને આવી હોય એટલે એને કામમાં હાથવટો હોય. કરે ઈ. પણ બા, એ લોકોના મેરેજને 2 થી 3 મહિના થઈ ગયા છે. આ હજુ તમારો નાનો દીકરો એને ક્યાંય ફરવા નથી લઈ ગયો. આ તો સારી છે કે કાંઈ બોલતી નથી. આ બીજી વહુ હોય ને તો ઘરમાં અત્યારે મહાભારત થઈ ગઈ હોય. એ બધી વાત જવા દે, પણ મારું માનવું એમ છે, કાલ સવારે તારી તબિયત નરમ ગરમ રહે, તારે કંઈક સારા દિવસ આવે ને તારે પિયર જવાનું થાય તો જો અત્યારથી એને કામ નહીં સોંપીએ ને અને પછી કામ સોંપશું ને તો એમ કહેશે લ્યો પહેલાં તો કહેતા નહોતા અને હવે કામ મંડ્યા કરાવવા. એના કરતાં ધીમે ધીમે કરાવવાનું. આપણે ક્યાં એને કેવું ચાલ ઝાડા બાળા બાદ કાઢી નાખ? નાનું નાનું જ કરાવવું છે ને બા, એ જ તો તમારી ને મારી સમજમાં ભૂલ છે. જો હું અત્યારે એને સારી રીતે રાખું તો કાલ સવારે મારા સારા દિવસો આવશે ને તો મારે એને ચીંધવું નહીં પડે. એ બધું જ કામ હાથમાં લઈ લેશે. અને તમે આવી ખોટી ઉપાધિ કરો છો ને એના કરતાં એ ઉપાધિ કરો કે આ તમારો નાનો છોકરો તમારી નાની વહુને ક્યાંક લઈને ફરવા જાય, હનીમૂન પર જાય. આજકાલ તો બધા જાય છે બા. તમને ખબર છે ને, શાંતુબાના છોકરાના મેરેજ શું થયા? બીજા જ દિવસે બંને માણસ હનીમૂન પર નીકળી ગયા હતા. તો હું તને વાત કહું, એ બંને જણને તો ફોરેન જવું છે, વિદેશ જવું છે. હવે તું જ મને કે, હમણાં જ હજી લગ્નના ખર્ચામાંથી ઊભા નથી થયા, હજી કેટલાયને આપવાના બાકી છે, તો એ લોકો વિદેશ જવાનું શું કામ અત્યારે નક્કી કરે છે? મને આદિએ કીધું કે બા અત્યારે થાય એમ નથી, હજી તો લગ્નનો ખર્ચો માથે છે, થોડાકને દેવાયા થોડાક બાકી છે. બા, તો તમારે આદિત્યને સમજાવવા જોઈએ ને. હવે નવા નવા મેરેજ થયા છે અને જાય ને એ સારું. હવે 2-3 વર્ષ પછી જાય તો એમને એટલો હરખય ના હોય. એના કરતાં ભલે ને જઈ આવતા, ખર્ચા ભેગો ખર્ચો. ગોપી, આપણે તો ખાલી જીપ ચલાવવાની છે અને ઓલાને મહેનત કરીને પૈસો ભેગો કરવાનો છે. એટલે મને કહેતાય શરમ આવતી હતી, પણ છતાંય મેં તો એને કાને વાત નાખી કે એ લોકોને વિદેશ ફરવા જવું છે. એ કે હું એની સાથે વાત કરી લઈશ. હવે જોઈએ એ રોનક સાથે શું વાત કરે છે. પણ બેટા, એ તો હું પણ માનું છું, હજી એક ખર્ચામાંથી તો ઊભા નથી થયા. ત્યાં ફોરેન જવું એટલે કંઈ નાની સૂની વાત છે બેટા? પણ બા, આ બધું કંઈ અંકિતાએ નથી કીધું કે મારે ફોરેન જવું છે એમ. આ સપનું તો આપણા ભાઈનું જ છે. ખબર છે ને, લગ્ન પહેલાથી કહેતા હતા કે મારા મેરેજ થશે ને તો હું તો મારી વાઈફને દુબઈ ફરવા લઈ જઈશ. બેટા, સપના તો બધાયના મોટા હોય. હવે એ રોનકનું હોય કે અંકિતાનું હોય, છે તો આપણા ઘરનું જ ને. અને એનો ભાર આવવાનો છે આદિના માથે ને. આપણી પાસે તો એટલો પૈસો છે નહીં કે ચાલ હું એમ કહી દઉં લે આ 2 લાખ રૂપિયાને જઈ આવ. પણ બા, રોનકભાઈ પણ કમાય છે. બધો ખર્ચો ક્યાં આદિત્યને કરવાનો છે? અને શું કામ એમનું મન ભાંગવું જોઈએ? જ્યારે એમની ઈચ્છા છે જવાની તો જવા જ દેવા જોઈએ ને. અને આ કંઈ થોડી વારંવાર જવાનું છે. પછી એ ગમે ત્યાં ફરવા જશે ને તો એમને એટલો હરખ નહીં હોય. આ તરત જ લગ્ન પછી જવાની ખુશી કંઈક અલગ જ હોય બા. આદિએ શું કીધું ખબર છે કે વિદેશ તો આપણે પછી એને મોકલશું. અત્યારે એને કહો ને ઇન્ડિયામાં જ્યાં જવું હોય ત્યાં હું જવા દેવા તૈયાર છું, જે પૈસો જોઈએ એ દેવા તૈયાર છું. પણ બેટા 2-2.5 લાખ તો માથે કરવા એ તો અત્યારે અઘરું જ છે ને. આ છે ને, આદિત્યનો સ્વભાવ જ આવો છે. એ મને તો ક્યાંય ફરવા નથી લઈ જતા, પણ બીજાને નથી જવા દેતા. હવે બધી વહુઓ કંઈ મારા જેવી ન હોય બા. મને તો ફરવાનો જ શોખ નથી, પણ અંકિતા થોડી શોખીન છે. એનું પહેરવા ઓઢવાનું બધું અલગ છે. તમે જુઓ છો ને કે ઘરમાં પણ કઈ રીતે રહે છે. હવે આપણે એમને કેટલી બોલી કરી હતી લગ્ન સમયે કે તમારી છોકરીને પહેરવા ઓઢવામાં, હરવા ફરવામાં ક્યારેય કોઈ કચાશ નહીં રહે. અને લગ્ન પછી તરત જ આપણે એને ક્યાંય ફરવા ન મોકલીએ. આપણે તો આપણી જીભાન પર નથી રહ્યા એવું નક્કી થાય ને. એ બધુંય બરાબર છે. મેં આદિને મારી રીતે કીધું છે. એણે એમ કીધું હું રોનક સાથે વાત કરીશ અને એવું હોય તો તુંય સમજાવી જોજે.
એને સગવડ હશે તો એ ના પાડવાનો જ નથી. એણે મને કીધું તે ઇન્ડિયામાં ગમે ત્યાં જવું હોય તો હું બેઠો છું, પણ બહારના માટે એને વિચારવું પડશે. તો તું વાત કરી લેજે ને બેટા. ચાલ હું અંદર જાઉં. આદિત્ય પણ સમજતા નથી. હવે આજની જમાનાની વહુઓને હા ના ન કરવું જોઈએ. બે માણસ છે, એ બે ફરવા નહીં જાય તો બીજું કોણ જશે? ક્યાંક બંને વચ્ચે મતભેદ ઊભા ના થાય તો સારું. આવી વાત પર મારે આદિત્યને સમજાવવા જ પડશે. આદિત્ય, કામ હતું. બોલો. આ તમારે કે બા સાથે વાત થઈ હતી કે રોનકભાઈ અને અંકિતાને વિદેશમાં ન જવું જોઈએ હનીમૂન માટે? હા, બાને મેં કહ્યું હતું કે વિદેશ જવાની શું જરૂર છે. પણ કેમ? પણ કેમ શું? એટલે હજુ એ લોકોના નવા મેરેજ થયા છે તો એ લોકો ફરવા તો જાય જ ને. અને આજકાલ તો બધા જતા હોય છે. તો ફરવા જવાની ના નથી પાડી ગોપી. મેં ફક્ત એટલું કહ્યું છે કે વિદેશ નથી જવાનું. ઇન્ડિયામાં ગમે ત્યાં ફરવા જાય હું ક્યાં ના પાડું છું. આદિત્ય, પણ આ બધું નક્કી કરવાનો હક તો એમને છે ને. એમના મેરેજ થયા છે અને એમની લાઈફ છે. એમને જ્યાં ઠીક લાગે ત્યાં ફરવા જાય. આપણે શું કામને વચ્ચે પડવાનું? તો તું નક્કી કરીશ કે એમને શું કરવું એ, મારે શું કરવું એ. હું એવું નથી કહેતી કે તમારે શું કરવું એ હું નક્કી કરીશ, પણ એ લોકોને શું કરવું છે ને એ એમને નક્કી કરવા દો. આમાં તમારે વચ્ચે ન બોલાય આદિત્ય. બોલવું જ જોઈએ ને. શું કામ ન બોલાય? પણ શું કામ બોલવાનું? હું મોટો છું તો આ ઘરની જવાબદારીઓ છે મારા પર. તો સીધી વાત છે, હું કંઈ ખોટું નથી કહી રહ્યો. રોનકને પણ કહી દઈશ કે ત્યાં બહાર નથી જવાનું, અહીંયા જ્યાં નજીકમાં જવું હોય ત્યાં જઈ શકો છો. પણ આદિત્ય, કમાઈ તો રોનકભાઈ છે. તમે એકલા થોડા કમાઓ છો, પણ તમે એકલા થોડા ઘરને ચલાવો છો. તો શું થઈ ગયું? પણ કાલ સવારે તમારા બંને ભાઈઓમાં આટલી નાની નાની વાતોને લઈને ઝઘડા થઈ શકે છે. જુઓ, અત્યાર સુધી તમે બધું જ ચલાવતા હતા અને રોનકભાઈ તમારા કીધું માનતાય હતા. એમણે ક્યારેય કોઈ વાત માનવાની ના નથી કીધી. પણ એનો મતલબ એવો નહીં કે હવે આ લગ્ન પછી એમને કેમ જીવવું એ પણ તમે જ નક્કી કરો. હા, હું નક્કી કરીશ. એ લોકો તો આજે ફોરેન જવાનું કહે છે, કાલ પાછા કહેશે. કમાઈ જેનો મતલબ એ નથી ને કે મન ફાવે એમ ઉડાડી નાખવા. પણ પૈસા આપણને મનની શાંતિ આપતું હોય તો વાંધો શું છે ખર્ચ કરવામાં? વાંધો છે, મને વાંધો છે. મેં કહ્યું એમ જ થશે. બીજું કંઈ? બીજું કંઈ નહીં. આ વાત ઉપર તમે એકદમ ખોટા છો. જુઓ, હું આમ તમારા સામે નથી બોલતી, પણ એનો મતલબ એવો નથી કે પછી તમે બધી જ તમારી વાતને ચલાવો અને ઘરમાં તમે કહો છો એ મુજબ થાય છે. પણ એનો મતલબ એવો નહીં કે જે નવી વહુ આવી છે ને એ પણ તમે કહેશો એમ કરશે. ગોપી, એને છે ને તારે સમજાવવાના હોય. તું જેમ કહીશ એમ એ કરશે. આ ઘરના રીત રિવાજ, રૂઢી એ બધું તારે શીખવાડવાનું હોય, નહીં કે હું. રીત રિવાજ ઠીક છે, પણ આવા તો કોઈ રિવાજ છે જ નહીં ને ક્યાંય દુનિયામાં કે કોઈ માણસને ફરવા જવું હોય તો આપણે જેઠ જેઠાણીએ છીએ એટલે રોકી દઈએ કે નહીં જવાનું. એ નક્કી આપણને કરવાનો હક કોણે આપ્યો છે? કોઈ હક નથી આપ્યો. તો પછી? પણ મેં નક્કી કર્યું છે ને. મને પૂછ્યું નથી હજી કોઈએ. તમને શું કામ પૂછે આદિત્ય? આ પહેલા પણ તમે આવું જ કરતા હતા. આ છોકરીઓ જ્યારે જોવા જતા ને ત્યારે તમે જ ચોઈસ કરતા હતા કે એમને કઈ છોકરી સાથે લગ્ન કરવાના. અને આ અંકિતા ચોઈસ પણ તમારી જ હતી ને. તમને જેવું લાગ્યું હતું કે આપણા ઘરને લાયક છે, અને હવે તમે જ છો કે એને ક્યાંય ફરવા માટે જવાની ના પાડો છો. હા, ના પાડું છું અને નહીં જાય. હા, તું આ બાબતને લઈને આટલું બધું કેમ બોલે છે ને શું કામ વિચારે છે તું આટલું બધું? જો આદિત્ય, કંઈ નહીં થાય. ઝઘડો પણ નહીં થાય ઘરમાં અને એ લોકો કંઈ બોલશે પણ નહીં. ફક્ત મારું નામ દઈ દેવાનું એટલે વાત પૂરી થઈ ગઈ. નહીં, આપણે એમને હનીમૂન ઉપર જવા દેવા જોઈએ બસ. કોઈએ હનીમૂનની વાત કરી હોય એવું મને લાગ્યું. લાગે છે અમારી જ વાતો ચાલે છે. હા રોનકભાઈ, તમારે લોકોને જવાનું પ્લાન થતું ને? થઈ ગયું બધું તૈયારીને? હા હા, બધી જ તૈયારી થઈ ગઈ છે. એટલે કે બુકિંગ વગેરે થઈ ગયું છે. તમને વાત જ કરવાનો હતો. ત્યાં તો તમે લોકો પણ એ જ વાત કરતા હતા. તો મેં કીધું કહી દઉં કે ટિકિટ વગેરે બુક થઈ ગયું છે અને બાકીનું બધું બાકી છે. કેન્સલ કરી નાખ. શું? એટલે નોકરી ઉપર જવાનું કેન્સલ કરી નાખો થોડા દિવસ માટે, કેમ કે તમારે જવાનું છે ને ફોરેન. હા, એ અચ્છા. અરે ના આવે.
હા નોકરીની વાત કરે છે. આ એ રજા પણ મેં મૂકી દીધી છે. બહુ સારું કર્યું તમે. અને છે ને હું બધી જ તૈયારી તમને કરાવવામાં હેલ્પ કરીશ. તમને નાસ્તો બનાવી આપીશ, નવા નવા કપડાની ખરીદી અરે કરો. ભાભી એ બધું અંકિતા કરી લેશે. તમારે એ બધી ચિંતા કરવાની જરૂર નથી. છતાં કેટલો ખર્ચો થશે? એ તો હવે હિસાબ નથી કર્યો પણ લગભગ ટિકિટ 60,000 જેવી થઈ છે અને બાકીનો ખર્ચો થઈને હા. 1.5 જેવું થશે. 1 થી 1.5. એટલું તો થાય જ ને. 1.5 લાખ રૂપિયા એટલે શું છે સિમલા જઈ આય? એમનો? હા, મનાલી જઈ આવ, ગોવા જઈ આવ. આ એ આવતા વર્ષે પ્લાન છે પણ એમનો 2 મહિનાનો ખાલી પગાર છે આદિત્ય, વધારે ખર્ચો નથી. હા એમાં 2 શું- મહિના? જો હું એમ વિચારતો હતો કે હા લગ્નમાં હમણાં બહુ ખર્ચો થઈ ગયો છે, હા તો તારે જરા વિચારવું જોઈએ. પણ ભાઈ મેં વિચારીને જ પ્લાન કર્યું છે. એ તો કહેતી હતી કે સ્વિટ્ઝરલેન્ડ જઈએ. મેં કહ્યું કે ના, દુબઈનું પેકેજ ટૂર સસ્તી પડે છે એટલે જ મેં દુબઈની ટિકિટ કરાવી છે. હા બહુ જ સારું કર્યું. તમે ફરી આવો અને પછી અમને આવીને કહેજો કે કેવું છે દુબઈ, તો અમે પણ જશું. હું તો કહું છું કે તમે લોકો પણ અમારી સાથે જ ચાલો. એ બહાને તમારે સેકન્ડ હનીમૂન થઈ જાય ને. હા ભાઈ, અમારું ફર્સ્ટ હનીમૂન ક્યારે થયું હતું તો સેકન્ડ થાય. આપણે તો કશે ગયા જ નથી ને ફરવા. આપણે પણ પ્લાન કરી શકીએ. અત્યારે નહીં તો પછી ક્યારેક. અરે શું કામ અત્યારે નહીં? હું તો કહું છું ચાલો અત્યારે જ. એ બહાને મજા આવશે. ભાઈ. હા ચાલ, અત્યારે જ આ મકાન વેચી નાખીએ અને જ્યાં જવું હોય તે એક સાથે ફરી આવીએ. બાને પણ લેતા જઈએ ને. ભાઈ તું તો ગુસ્સે થઈ ગયો એવું લાગે છે. ના ના ના, ગુસ્સે નથી થયો. હા, જે કંઈ પણ આપણી પાસે છે બધું વેચી મારીને ફરી લઈએ એકવાર શાંતિથી. મજાક કરે છે. તમને ખબર છે ને એમનો સ્વભાવ. એ તો અરે મોટી ટૂર જ કરીએ ને. એક સાથે ફરી લેશું તો બધાનું પેટ ભરાઈ જશે ને. હા, પૈસાથી મનની શાંતિ મળતી હોય તો પૈસા શું કામના, મકાન શું કામનું. અરે એ આ તમે પણ છો ને રોનકભાઈ. તમે તો બસ જવાની તૈયારી કરો અને દુબઈથી છે ને અમારા માટે પણ કંઈક લઈને આવજો. આમનો તો સ્વભાવ તમને ખબર છે ને. ધૂળ લેતો આવજે ત્યાંથી. હા, હમ? તે તું બીજું શું છે ત્યાં? હા, તમે ગયા છો ત્યાં? ધૂળ જ મળે છે. અરે મેં વિડીયો જોયા છે ઘણા બધા. બસ ઠીક છે. હવે તમારા લોકોની ઈચ્છા ન હોય તો અરે ના, અમારી તો બહુ જ ઈચ્છા છે. મારી જરાય નથી. પણ ભાભી કહે છે તો હું ટિકિટ કેન્સલ નહીં કરાવું. કેન્સલ કરાય નાખ ભાઈ. હા, આ 60,000 રૂપિયા જતા હોય ને તો જવા દે. આ પાછળના 1 લાખ રૂપિયા તો બચી જશે ને. હા બા, તમને બાય અવાજ આપ્યો લગભગ. કંઈક કામ હશે. બોલાવે અરે છે. પણ બોલા. હા બા આવે છે. હા આવી ગયો. સાંભળો, તમે એમની વાતને બહુ ધ્યાનમાં નહીં લેતા. તમે ફરી આવો. એમનો તો મગજ જ એવો છે. આટલો બધો ગુસ્સે કેમ થાય છે? તમને નાની ખબર એવી તો છે. વાત છે. તમને ખબર છે ને કે પૈસાની વાત આવે એટલે એમનો મગજ જાય. આ ફાઇનલ વાત છે. આમાં ક્યારેય ચેન્જ નહીં થાય. એટલે તમે જઈ આવો. એમની ટેન્શન ના કરો. થેન્ક યુ ભાભી, થેન્ક યુ. આ તમે નો હોત ને તો અમારા બે ભાઈનો ઝઘડો થઈ જાય. હા, હું જાઉં છું. હા. શું કરો છો? આ પેકિંગ તો કરવું પડશે ને. હજી તો વાર છે. હજી એટલી બધી તૈયારી કરવાની અત્યારથી જરૂર નથી. હજુ ડેટ આવી નથી. ટિકિટ બુક કરાવી છે 15 દિવસ પછીની. હા પણ બધા કપડાં ગોતીને બેગ પેક કરું ને ત્યારે માંડ 15 દિવસે મારી બેગ પેક થશે. ઓહો હો હો, આટલી બધી તૈયારી? મને લાગે છે કે જે દિવસે આપણે જવાનું હશે ને ત્યારે એક ગાડી તો મારે સ્પેશિયલી તારા સામાન માટે કરવી પડશે. હા તો એ તો થવાનું જ છે. હા? ઓહો, 1 મિનિટ. તું સિરિયસલી એટલા બધા કપડાં પેક કરે છે? કેમ મારે ત્યાં ફોટોગ્રાફી ને એવું બધું નહીં કરવાનું? પણ આટલા બધા કપડાં લગેજનો ચાર્જ લાગશે એક્સ્ટ્રા, ખબર છે કે નહીં? હા તો વાંધો નહીં, ભલે ને લાગે. તો આપણે ફોટોગ્રાફી માટે બીજી વાર જવાના છીએ દુબઈ. આપણે ફોટોગ્રાફી કરવા જવાનું છે. હા તો હનીમૂન ને ફોટોગ્રાફી બંને કરવા માટે જ જવાનું છે ને. મને તો એમાં તું કે હનીમૂન કરવા જઈએ છે તો તો ફોટા પછી એક જ જોડી કપડાં લઈ લઈએ ને. તો પણ ચાલે ને. આપણે ત્યાં જઈને શોપિંગ કરી લેશું. ચાલશે ને? તો તમારે ખર્ચો નહીં થાય. આ લગેજનો ચાર્જ લાગે છે એના કરતા શોપિંગનો ખર્ચો વધારે ના લાગે? ના, લગેજના ચાર્જ કરતા ઓછો લાગશે કારણ કે આપણે બે જ જોડી લેશું ને. એવું છે ને. હા, બે જ જોડી લઈ દેશું. અઢી જોડી લઈ લેજે ને. અઢી જોડી બસ. હા છોડો. આ બે જોડીથી મને યાદ આવ્યું કે મારી ફ્રેન્ડ પેલી કોમલ છે ને, આપણા મેરેજમાં આવી હતી એ. હશે હવે. હા, પેલી બહુ મસ્ત દેખાતી હતી, યાદ આવી તમને પેલા ગિફ્ટમાં માંડવીનો દાણો આપ્યો તો. અચ્છા, એ વાળી. હા. એ તો ભંગાર દેખાતી હતી. તો કઈ સેટિંગ કરવાનું નથી કેતી. તો હું ખાલી એટલું કહું છું કે એના હસબન્ડે છે ને એને ડાયમંડનો નેકલેસ આપ્યો છે. બહુ તો- સારું કહેવાય યાર.
આવી ભંગાર નહીં આવી સારી ફ્રેન્ડ ને આવો સારો હસબન્ડ ને આટલો મોટો નેકલેસ આપ્યો સારું કહેવાય, બહુ સારું કહેવાય. હા તો સારું જ કહેવાય ને, એ તમે મને આપશો. હા પણ એ નેકલેસ હું એની પાસે કેવી રીતે માંગી શકું? એ એ તારી નેકલેસ નહીં, તો? તમે નવો લાવીને મને આપશો એમ. કારણ કે એટલે necklace એક મિનિટ છે એક મિનિટ એક મિનિટ એટલે તું એવું કહેવા માંગે છે કે હું એવો સેમ ટુ સેમ નેકલેસ લાવીને તને આપું? ને, અરે મારે તમને ક્યાં સમજાવવાની જરૂર છે, તમે સમજદાર જ એટલા છો ને, જો સમજી ગયા ને 1 મિનિટમાં. અરે તું મને તો સમજાવી દઈશ પણ બહાર જા, ભાઈને સમજાવી દે. હમણાં ખાલી આ દુબઈનું બુકિંગ કરાવ્યું ને એમાં પણ કેટલું બોલતો હતો, ઝઘડો થતા રહી ગયો છે. આ તો ભાભી વચ્ચે આવ્યા ને એટલે બધું પતી ગયું છે. હવે હું એને કહીશ કે એકચ્યુઅલી 1 મિનિટ, હા આ નેકલેસ થશે કેટલાનો? સમથિંગ 2-2.5 લાખ નોર્મલ છે. 2-2.5 લાખ? હા 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 જો મને નોર્મલ જ છે. અને જો હું કહી દઉં છું, મને એ નેકલેસ છે ને બહુ જ ગમે છે, એટલે મારે એ નેકલેસ જોઈએ છે. એ નેકલેસ માટે છે ને ઘરમાં મગજમારી નહીં કરતા, કહી દઉં છું તમને. નહીં કરું, કારણ કે હું ઘરમાં કોઈને વાત જ નહીં કરું એ હા વિશે. બસ મને હા, એટલે કે હું લાવવાનું જ નથી એમ. વાય ગાંડી થઈ ગઈ છું. અરે યાર, હજી લગ્નનો ખર્ચો કર્યો છે, ઉપરથી હનીમૂન આટલું મોટું આપણે પ્લાન કર્યું છે, અને હવે તું નેકલેસની વાત કરે છે. ઘરમાં હું કેવી રીતે કહું? તો તમે મને હનીમૂન માટે દુબઈ લઈ જાવ છો, નથી સ્વિટ્ઝરલેન્ડ લઈ જતા. એ પણ તમારી ફેવરિટ જગ્યા ઉપર લઈ જાવ છો, બરાબર? હવે તો મારો ફેવરિટ હાર તો મારે જોઈએ કે ન જોઈએ? જો સાંભળ, સ્વિટ્ઝરલેન્ડ કેન્સલ કરીને દુબઈ જવાનો પ્લાન કર્યો એની પાછળ પણ કારણ એ જ હતું કે સ્વિટ્ઝરલેન્ડ કરતાં દુબઈની ટ્રીપ સસ્તી પડતી હતી. હા, તમારે બધું સસ્તું જ કરવું છે. મને જે વસ્તુ ગમે એ તમારે આપી જ નથી. 2.5 લાખ રૂપિયા તમને મોંઘા પડે છે, બરાબર? એવું નથી અંકિતા, તું વાતને સમજવાની કોશિશ કર. હજુ આટલા બધા ખર્ચા કર્યા છે તો પછી એક સાથે આટલા બધા ના ખર્ચા કરી શકે. 2.5 લાખ રૂપિયાની વાત છે, નાની વાત નથી. તો એક કામ કરો, તમે આ હનીમૂન છે ને દુબઈ વાળું, એ કેન્સલ કરી નાખો અને મને આવા ડાયમંડ ના છે ને 2 હાર આપી દો બસ. આ તો સારું, હું હનીમૂન કેન્સલ કરી નાખું છું અને તારા ભાઈને ફોન કરીને કહું છું કે 5 લાખ રૂપિયા મોકલી. મારો ભાઈ શું કામ 5 લાખ રૂપિયા આપે? આ તમે મને પરણીને આ ઘરમાં લાવ્યા છો ને, તો તમારી ફરજ છે હવે. ના ના, હવે હું દહેજ માંગીશ ને. હવે કહીશ કે લગ્ન પછી જે પેલું દહેજ માંગે ને એ, નહીં તો તારી બેનને અમે હેરાન કરશું. દહેજમાં 5 લાખ રૂપિયા માંગી લો એટલે તારે 2 નેકલેસ થઈ જાય ને. અરે વાહ, આ આઈડિયા તો તમે સારું આપ્યું. આ દહેજ લેવું ને એ ગુનો છે, તો હું પોલીસ કેસ કરી શકું. કઈ વાંધો નહીં, તો મને લાગે છે કે હનીમૂન પહેલા જ આપણા છૂટાછેડા થઈ જશે. હવે છૂટાછેડા વાળી થાવમાં અને ચૂપચાપ છે ને જ્વેલર્સની દુકાને મારી સાથે ચાલો અને મને છે ને નેકલેસ કરાવીને આપો. નેકલેસ તો મારે જોઈએ જ છે બસ. જો અંકિતા, પ્લીઝ પ્લીઝ તું સમજવાની કોશિશ કર. એ પોસિબલ નથી. અત્યારે મારી પાસે એટલા બધા કેશ પણ નથી. પણ કેશ ના આપો તો ચાલશે. ગૂગલ પે, ફોન પે, પેટીએમ ઘણું બધું છે, બેંક ટ્રાન્ઝેક્શન બધું. જો મારી કોમન સેન્સની ક્વીન, મારો કહેવાનો મતલબ એ છે કે મારી પાસે કેશ કે બેંક કે કોઈ પણ જગ્યાએ અત્યારે હાલ એટલા બધા રૂપિયા નથી. તો બીજો રસ્તો છે ને, આ જ્વેલર્સ ઉપર આપણે દાગીના લેવા જઈએ એમાં ઈએમઆઈ થાય છે. અરે યાર, તું સમજતી કેમ નથી? હું તને લઈ આપીશ, હું ના નથી. તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન હું કાઢવા તૈયાર છું, જો તમે નેકલેસ લેવા તૈયાર હોય તો. નથી તૈયાર, નથી પોસિબલ મારા માટે. તું સમજવાની તો કોશિશ કર એક ને. કામ કરો ને, હનીમૂનની ટ્રીપ છે ને કેન્સલ કરી નાખો અને હું મારા પિયર જતી રહું. સારું લાગે છે આજે નહીં માને. આ શું બબડો છો? ક- આમ હિંમત હોય ને તમારી સામે રહીને બોલો. નથી હિંમત, એટલે સાઈડમાં જોઈને વાત કરતો હતો. હા, પણ નાશ સાંભળ થાય. સાંભળ ને, તું નહીં માને. એકવાર તો કીધું, તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવા તૈયાર છું. બાકી નેકલેસ તો મારે જોઈએ છે, કારણ કે નેકલેસ છે ને મને બહુ જ ગમી ગયો છે. સારું, ચાલ. તમારે ચા પીવી છે કડક ગરમ? હા, તું ચા બનાવ, ત્યાં સુધીમાં હું પૈસાની ગણતરી કરી લઉં. હા, ગણી લો અને બધા બેંકમાંથી એક બેંકમાં કરી નાખો. ત્યાં ચા લઈને આવો. યસ, મારી કોમન સેન્સની ક્વીન. કહું છું કે નથી બેંકમાં તો બધી બેંક મારા બાપાની બેંક છે. મને લાગે છે આ મને નેકલેસ માટે લોન લેવડાવશે. હવે ભાઈને ખબર પડશે તો મારી નાખશે મને.